હું બી એક રાજપૂત દરબાર છું, પણ મને બી ગુસ્સો આવે ને જાય છે, ગુસ્સો મારો કાર્યક્રમ બગાડે છે તમે, તો હું એના જાય કહેવા લાયક છું, બરાબર, છતાં મને ધમકાવે મને. તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે મિત્રો કે આખા સોશિયલ મીડિયાની અંદર ભગવતસિંહ ચૌહાણ વર્સિસ દેવાયત ખવડનો વિરોધ છે જોર જોરથી ચાલી રહ્યો છે. આ વિવાદની અંદર દેવાયત ખવડ એવું કહી રહ્યા છે કે તમે મારી સાથે પહેલા હુકામ સંબંધ રાખ્યા, જો તમારે છેલ્લે આવી ભડવાઈગીરી કરવી હતી તો શા માટે અમને બદનામ કર્યા? કેમ કે મેં તમને સાચો દોસ્ત માન્યો હતો, સાચો મિત્ર માન્યો હતો, પણ મને ખબર નથી કે સાચો મિત્ર મને આવો દોષ આપશે. એ જ સાચો મિત્ર જે મારી ગાડી ઉપર હુમલો કરશે, આવું કોઈ દી મેં જિંદગીની અંદર નહોતું વિચાર્યું. જ્યારે ભગવતસિંહ ચૌહાણ શું કહી રહ્યા છે સાહેબ, તમને આગળ આખો વિડીયો બતાવી નાખવાનો છું. ખાસ કરીને મારા વડીલો વિડીયો છે, તમે છેલ્લે સુધી જોતા રહેજો. પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને જેટલા પણ બીજા આપણા ભાઈઓ બહેનો વડીલો જેટલા પણ આપણાથી મોટા અને નાના લોકો છે ખાસ કરીને વિડીયો જોઈ શકે. તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશભાઈ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર દેવાયત ખવડ વર્સિસ ભગવતસિંહ ચૌહાણ એક વિવાદ ઉભો થયો છે. આ વિવાદનું મૂળ કારણ શું હતું એ તમે બધા લોકો જાણો છો. એક ગાડી ઉપર હુમલો થયો, ત્યારબાદ દેવાયત ખવડ પણ અનેકો ખુલાસા કર્યા હતા. આયોજક છે ભગવતસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ છે સાહિત્યકાર છે. પણ શું તમે જાણો છો કે સાહિત્યકાર સામે આયોજક બંનેની બબાલ થઈ હતી? બબાલને લઈને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને હાઈકોર્ટમાં આને લઈને કાયદેસરની કાર્યવાહી પણ થઈ ગઈ છે. તો અત્યારે મિત્રો શું કહી રહ્યા છે ભગવતસિંહ ચૌહાણ એ તમને આગળ વિડીયો બતાવું છું. તો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો. વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર ભગવતસિંહ ચૌહાણની વાત સાચી છે કે ખોટી છે. હવે હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. હું બી એક રાજપૂત દરબાર છું, પણ મને બી ગુસ્સો આવે ને જાય છે, ગુસ્સો મારો કાર્યક્રમ બગાડે છે તમે, તો હું એના જાય કહેવા લાયક છું, બરાબર, છતાં મને ધમકાવે મને કે હું આમ છું તેમ છું, એ વસ્તુ ખોટી પડે. એ સમય જતો રહ્યો બધો. આ સમયમાં એ ભાષા ચાલતી નથી, બરાબર.